ભાદ્રવા સુદ સામા પાંચમ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે, જે દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિએ આવે છે. આ દિવસનો સંબંધ ખાસ કરીને સામા માતા, સપેરા દેવી અને સર્પ દેવતાઓ સાથે જોડાયેલો છે. પ્રાચીન કાળથી આ દિવસનો મહિમા ખૂબ જ વિશાળ છે, અને લોકો આ દિવસે ઉપવાસ રાખી, પૂજન કરી અને વ્રતકથા સાંભળી સામા માતાની કૃપા મેળવતા આવ્યા છે. હિન્દુ શાસ્ત્રો અને લોકકથાઓ અનુસાર આ દિવસે કરેલું ઉપવાસ, પૂજન અને કથાશ્રવણ જીવનમાં અખંડ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે, તથા કુટુંબને દુર્ઘટના, રોગ અને ખાસ કરીને સર્પદંશ જેવી અનિચ્છનીય પરિસ્થિતિઓમાંથી રક્ષણ આપે છે. આ દિવસે લોકો વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે, ઘરને સ્વચ્છ કરી પાટલા પર ચોખાના વરણાગી વડે સામા માતાનું ચિત્ર દોરી કે મૂર્તિ સ્થાપિત કરી, ફૂલ, ચંદન, હળદર, કુમકુમ, નાગલિંગી અને દૂધ વડે પૂજન કરે છે. સામા પાંચમના દિવસે સ્ત્રીઓ, કન્યાઓ અને કૌટુંબિક સ્તરે ઉપવાસ રાખવાની પરંપરા છે. લોકો માનતા આવ્યા છે કે આ દિવસે કરવામાં આવતું વ્રત માત્ર શરીરને શુદ્ધિ આપતું નથી, પરંતુ માનસિક, આધ્યાત્મિક અને કૌટુંબિક જીવનને પણ ખૂબ ઉન્નત બનાવે છે. સામા પાંચમનો મહિમા પ્રાચીન કથાઓમાં વર્ણવાયો છે. એક લોકપ્રિય કથા અનુસાર એક ગરીબ બ્રાહ્મણ દંપતી પોતાના જીવનમાં અત્યંત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું. રોજીરોટી માટે સંઘર્ષ કરતો એ પરિવાર મુશ્કેલ સમયમાં પણ ભગવાન પ્રત્યે અખંડ શ્રદ્ધા રાખતો હતો. એક દિવસ ગામની એક વૃદ્ધાએ તેમને કહ્યું કે ભાદરવા સુદ સામા પાંચમના દિવસે જો તેઓ સામા માતાનું વ્રત કરે, પૂજન કરે અને કથા સાંભળે તો તેમના જીવનમાંથી દુઃખો દૂર થઈ જશે અને પરિવારને સુખશાંતિ પ્રાપ્ત થશે. બ્રાહ્મણ અને તેની પત્નીએ એ સલાહ માની. તેઓએ નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખ્યો, સામા માતાનું પૂજન કર્યું અને વ્રતકથા સાંભળી. ત્યારબાદ તેમના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યું. ઘરનું ગરીબીનું કાળું વાદળ દૂર થયું, ધનસંપત્તિ વધવા લાગી, સંતાનસુખ મળ્યું અને કુટુંબમાં અખંડ આનંદ છવાયો. આ કથાથી પ્રેરાઈને ગામના બધા લોકોએ સામા પાંચમના દિવસે વ્રત કરવાનું શરૂ કર્યું અને આ પરંપરા પેઢીથી પેઢી સુધી આગળ વધતી રહી. આજ સુધી લોકો માને છે કે સામા માતાના આશીર્વાદથી સર્પદંશનો ભય દૂર થાય છે, કુટુંબમાં સુખશાંતિ આવે છે અને બાળકોના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. સામા પાંચમના દિવસે એક ખાસ પ્રથા છે જેમાં લોકો સર્પોને દૂધ અર્પણ કરે છે. માન્યતા છે કે સર્પ પ્રકૃતિના રક્ષક છે અને તેમનું પૂજન કરવાથી કુળમાં દુઃખદ ઘટના દૂર થાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વનમાં, સરોવર પાસે અથવા કાંગરા નજીક દૂધ અર્પણ કરવા જાય છે. આ સાથે જ લોકો પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે સન્માન વ્યક્ત કરે છે, કારણ કે સર્પને ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર સ્થાન પ્રાપ્ત છે. વ્રતવિધિ પ્રમાણે સ્ત્રીઓ સવારે સ્નાન કર્યા બાદ ઉપવાસ રાખે છે અને પાટલા પર સામા માતાનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરી પૂજન કરે છે. હળદર કુમકુમથી તિલક કરાય છે, ફૂલ અર્પણ કરવામાં આવે છે અને મીઠાઈ, દૂધ, દહીં તેમજ ગોળ વડે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પછી પરિવાર સાથે અથવા મંડળીમાં મળીને વ્રતકથા સાંભળવામાં આવે છે. પૂજા પછી પ્રાર્થના કરવામાં આવે છે કે પરિવારના સભ્યોને સર્પદંશનો ભય ન રહે, ઘરમાં સુખ સમૃદ્ધિ રહે અને સંતાનોને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. સામા પાંચમના દિવસે કેટલીક જગ્યાએ ચાળિયા વાવવાની પ્રથા પણ છે. સ્ત્રીઓ પાટલા પર નાની માટીની કુંડીમાં ચોખા, ઘઉં અથવા ચોળાના બીજ વાવી, પાણી નાખીને દેવીઓની પ્રાર્થના કરે છે. માન્યતા છે કે આ કુંડીમાં ઉગેલા ચાળા ઘરના સમૃદ્ધિ અને વિકાસના પ્રતીક છે. એક બીજી લોકપ્રિય કથા કહે છે કે એક વખત રાજાના પુત્રને જંગલમાં એક ઝેરી સાપે દંશ માર્યો. રાજા વ્યાકુળ થઈ ગયો અને સમગ્ર રાજ્યના વૈદ્યોને બોલાવ્યો, પણ કોઈ ઉપચાર કામ લાગ્યો નહીં.
ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણે રાજાને સલાહ આપી કે તરત જ ભાદરવા સુદ સામા પાંચમના દિવસે સામા માતાનું વ્રત કરો, સાપને દૂધ અર્પણ કરો અને કથા સાંભળો. રાજાએ એ જ કર્યું અને ચમત્કારિક રીતે રાજકુમાર સાજો થઈ ગયો. ત્યારથી એ રાજ્યમાં સામા પાંચમના દિવસે દરેકે સામા માતાનું પૂજન કરવાનું શરૂ કર્યું. આજ સુધી આ તહેવાર ખૂબ જ ભક્તિભાવથી ઉજવાય છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વહેલી સવારે મંદિર જાય છે, દૂધ અર્પણ કરે છે અને પૂજન કરે છે. ઘરમાં ખાસ પ્રસાદ બનાવવામાં આવે છે અને બાળકો સાથે પરિવારજન કથા સાંભળે છે. સામા પાંચમના દિવસે ખાસ કરીને સૂર્યોદય પછી સ્નાન કરવાનું, નવી વસ્ત્રો પહેરવાનું, મનવાણી કર્મથી પવિત્ર રહેવાનું અને મનમાં સામા માતાનું સ્મરણ કરવાનું અત્યંત મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા ઉપવાસથી પરિવારના બધા દુઃખો દૂર થાય છે અને મનમાં શાંતિ મળે છે.